સ્વામિનારાયણ ભગવાનની જય, લક્ષ્મી નારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી ગઢપુરપતિ શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી રામચંદ્ર ભગવાનની જય, શ્રી દ્વારિકાધીશની જય, શ્રી હિન્દુ સનાતન ધર્મની જય, પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય, પરમ પૂજ્ય ભાવિ આચાર્ય 108 લાલજી શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. હાલ ભગવાન સ્વામિનારાયણના મૂળ વંશજોની સાઈડ ટ્રેક કરીને અન્ય સાધુઓએ વડતાલનો વહીવટ પોતાને હસ્તગત કરી લીધો છે. ગઢડા જૂનાગઢ મંદિરોનો પણ વહીવટ દેવપક્ષના સાધુએ હસ્તગત ખોટી રીતે કરી લીધો છે. હાલમાં જે ગાદી ઉપર છે તે સ્વામિનારાયણ ભગવાનના વંશજ નથી. વડોદરા વાડી વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરમાં જ 14 વર્ષની તરુણી સાથે કોઠારી સ્વામી જેપી સ્વામી એટલે જગત પાવનદાસ સ્વામી એમણે દુષ્કર્મ કરી ધમકી આપી હતી, જો તું કોઈને કહીશ તો તારા પિતાને જાનથી મારી નાખીશ. અને બીજા 2 સ્વામી એપી સ્વામી અને કેપી સ્વામી સામે ફરિયાદ નોંધાવ્યા બાદ મંદિરમાં સન્નાટો છવાઈ ગયો છે અને આ સ્વામિનારાયણ સંપ્રદાયને કલંકિત કરનાર સાધુઓ નહીં પણ શૈતાન અને ટ્રસ્ટીઓ પણ ભાગી ગયા છે. આ છે દેવપક્ષના વહીવટદારોનો વહીવટ. આ સાધુઓને સજા થવી જ જોઈએ અને આવા સાધુઓને સાથ સહકાર આપનારાઓને પણ સજા થવી જ જોઈએ. પછી તે ગમે તેવો લાગ વગવાળો હોય, સાધુ હોય કે ગ્રસ્ત હોય. આવા અનેક પ્રકારના સંપ્રદાયને કલંકિત કરનારા સાધુઓની ભરમાળ છે. ક્યાં સુધી આવા નફટ સાધુઓની આવી પાપ લીલામાં સાથ આપનારાઓ સાથ આપતા રહેશે? હાલ વડતાલ ગાદીના આચાર્ય રાકેશ પ્રસાદજી છે, તો આવા સાધુઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની તાકાત કે હિંમત ન હોય તો લક્ષ્મી પ્રસાદજી મહારાજની જેમ આચાર્યની ગાદીને છોડી દેવી જોઈએ. જો સંપ્રદાયમાં આવા અઘટિત કુકર્મો રોકવામાં નહીં આવે તો કહેવાતા તમામ સાધુઓના અનેક પ્રકારના કૌભાંડો, સેક્સ કાંડોનો જવાબદાર આ બની બેઠેલા રાકેશ પ્રસાદજીને શિરે રહેશે. જે સાધુઓના વાડામાં બંધાઈને જોવાવાળા ગ્રસ્તો જાગો જુદા જુદા વાડામાં પુરાવાથી સંપ્રદાય અલગ નથી થઈ જવાનું. લાંછન તો બધાયને સરખું છે. જે પોતે મૌન વ્રત ધારણ કરનાર જ્ઞાન સ્વામી, નિત્ય સ્વરૂપ સ્વામી જે 5 પાંડવની ઉપમા આપતા હતા, તે શું કામ આવા સાધુઓ સામે એક શબ્દ બોલી શકતા નથી? શું તમારી પછેડી એ લોકોની હેઠે હલવાયેલી છે? ઘણા ભક્તો કહે છે કે સાધુનું અવગુણ ન લેવું, પાપના પોટલા ન બંધાય. પણ આવું કહેનારા ભક્તો સાધુ અને અસાધુઓને ઓળખીને પછી વાત કરાય. આવા શૈતાન જેવા સાધુની પાપ લીલાને વખોડી સત્સંગમાં જાગૃત કરવી એ પાપ નહીં પુણ્યનું કામ છે. સાચા સાધુને લાખવાર વંદન, ખોટા સાધુઓને તમાચો મારી એની ઓકાત બતાવવાનો સમય આવી ગયો છે. જગતમાં આ દેવપક્ષના સાધુઓની પાપ લીલા જાણી જ્યાં જોવો ત્યાં ફિટકાર વરસાવી રહ્યા છે. આ સંપ્રદાયને આવા ચંડાળ ચોકડીવાળાઓના હાથમાંથી છોડાવો નહીં તો જેમ સાળંગપુર હનુમાનજી વિવાદમાં એકેય સાધુ ગોત્યા હાથ નહોતા આવતા, ફરી એવો સમય ન આવે તે પહેલાં જાગૃત થાવ ને ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા તત્પર થાવ અને સત્યને સાથ આપો. સ્વામિનારાયણ ભગવાને જે થાપેલા આચાર્યની પરંપરાના જે આચાર્ય છે અજેન્દ્ર પ્રસાદજી મહારાજ,
એને છોડીને બીજા આચાર્યને સેવવા એ ભગવાન સ્વામિનારાયણની જીભ ઉપર પગ મૂક્યા જેવું છે. માટે સૌ જાગો અને હરિભક્તો સાચા ગ્રહસ્થ હરિભક્તો સાચા સહજાનંદી સિંહો બનો અને આ સત્સંગ આ સંપ્રદાય આ સ્વામિનારાયણ ભગવાને જે સ્થાપેલો આ જે ધર્મ કુળનું જે સ્થાપન કરેલું છે એવા આચાર્ય મહારાજને છોડી અને બીજે જવું એ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા લોપી છે. મહારાજે એમ કીધું છે, સંત હરિજન સાંભળો એક વાત મારી રે, સૂરજ સરખી ગોદડીમાં કોઈ ડાઘ ન લાગે રે, આ સૂરજ સરખી ગોદડીમાં કોઈ એ ડાઘ ન લાગે રે. આ સૂરજ સરખી આજે સફેદ દૂધ જેવી જે ગોદડી છે જે એની ઉપર ડાઘ લગાડનારાઓના હાથ અને પગ અને જીભ અને કાપી નાખવી પડે. માટે સૌ હરિભક્તો જાગો, ભગવાન સ્વામિનારાયણને જે સ્થાપેલા સંપ્રદાય છે એને જાગૃત કરો, એનું સત્ય સિદ્ધાંત પ્રમાણે ચાલો, ભગવાનને રાજી કરો. સૌ ભક્તો સંતોને જય સ્વામિનારાયણ. સાચા સંતો ભક્તોને કોટી કોટી વંદન અને ખોટાઓને ફિટકારની લાગણી વરસાવતા ભગવાન સ્વામિનારાયણને વહેલામાં વહેલો દંડ આપે એ જ ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના. સૌને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય જય હર હર મહાદેવ હર.